5.3 નો 20મો એટલે કે છેલ્લો દાખલો 5.3 નો નહીં પણ આ પ્રકરણનો છેલ્લો દાખલો છે. આપણે ભણવાનો છે, બહુ ઈઝી છે, બહુ મજા આવે એવો છે. ખાલી આ સિચ્યુએશનને સમજવાનું. જે આવી એક રમત દોડાવે છે, એક રમત છે કે જે કેવું છે કે ટોટલ 10 જે બટેટા મૂકેલા છે. કેટલા બટેટા મૂકેલા છે? ટોટલ 10 બટેટા મૂકેલા છે. પહેલું બટેટું 5 મીટરના અંતરે મૂકેલું છે. પહેલું બટેટું કેટલા મીટરના અંતરે મૂકેલું છે? 5 મીટરના અંતરે મૂકેલું છે. હવે જે આપણે રમવાનું છે ને એની શરત એવી છે કે અહીંથી બટેટું ઉપાડીને આમાં નાખી દેવાનું. 5 જાય ને 5 આવે એટલે 10 થયા. ઓકે, પછી 3 મીટરના ગેપે છે. અહીંથી પાછું હાલવાનું 5 ને હજુ 3 બીજું એટલે 8 જવાનું ને 8 પાછું આવવાનું એટલે 8 ને 8 16 પછી 8 પછી હજુ 3 9 10 ને 11 જવાનું ને 11 પાછું આવવાનું. ઓકે, એટલે કેટલા થશે? 22. આ તમને સમાંતર શ્રેણી મૂકી દેજો, મળી ગઈ. બરોબર છે. ફરી વાર જો, દરેક હરીફે બાલદી પાસેથી દોડી અહીંથી દોડવાનું શરૂ કરવાનું છે. પોતાની નજીકનું બટેકું ઉપાડી અને પાછા આવી અને આ ડોલમાં નાખી દેવાનું. અહીંથી પાછું જવાનું બીજા બટેટા સુધી, ત્યાંથી લઈ ને બીજું બટેટું પાછું ડોલમાં નાખી દેવાનું. પછી પાછું જવાનું ત્રીજા બટેટા સુધી, ત્રીજું બટેટું લઈ અને આ ડોલમાં નાખી દેવાનું. તો પેલું બટેટું કેટલા મીટરના અંતરે હતું? 5 મીટરના અંતરે હતું. 5 ગયા ને 5 આવ્યા. પછી બીજું તો કે 8 મીટરના અંતરે હતું. 8 ગયા અને 8 આવ્યા. પછી એટલે 16 થયું. પછી તો કે 11 મીટરના અંતર હતું. 11 ગયા ને 11 આવ્યા, 22. એટલે તમને આ મળી સમાંતર શ્રેણી. ઓકે, સમાંતર શ્રેણી કેવી મળી? 5 ગયા ને 5 આવ્યા 10, પછી 5 ને 3 8 ગયા ને 8 આવ્યા 16, 11 ગયા ને 11 આવ્યા 22. ખાસ ધ્યાન રાખજો, પેલું બટેટું 5 મીટરના અંતરે હતું અને પછીના દરેક બટેટા છે ને 3 મીટરના અંતરે હતા. કેટલા મીટરના? 3 મીટરના. 5 ને 3 8 થાય તો ટોટલ 8 દોડીને 8 પાછું આવ્યું એટલે કેટલા થાય? 17. તો આ તમને મળી ગયું. શું મળી ગયું? તો કે સમાંતર શ્રેણી મળી ગઈ. તો ટોટલ કેટલું અંતર દોડ્યું હશે એ આપણે ગોતવાનું છે. આ તમારી રકમ છે. ટોટલ કેટલું અંતર દોડી હશે એ આપણે ગોતવાનું છે. તો સૂત્ર શું છે કે SN બરાબર n/2 વત્તા n-1 ઇન્ટુ D. ચલો, n એટલે ટોટલ 10 બટેટા છે. ઓકે, A એટલે પ્રથમ પદ. પ્રથમ પદ શું હતું ભાઈ? પ્રથમ પદ છે 10. પ્રથમ પદ શું છે? 10 વત્તા બટેટા કેટલા છે? 10. D સામાન્ય તફાવત કેટલાનો થાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 16 માંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે ભાઈ? 6 આવશે. ઓકે, 10 ના અડધા 5, 10 દુ 20, 10 માંથી 1 જાય તો 9, 9 છક 54 અને 20 કેટલા થાય મારો ભાઈ? 54 અને 20 64 ને 74 થશે ને? 64 અને 74 થશે. 74 ગુણ્યા 5 કરો તો 5 ચોક 20 નું પડી શૂન્ય. વધી આવી 2 5 હતું 35 ને 2 37. તો ટોટલ 370 જે છે મીટર અંતર કાપ્યું હશે. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.